દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં સ્પર્શ લિપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંગે બેઠક યોજાઈ। સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આજથી 13 ફેબ્રુઆરી દરમિયાન લિપ્રસી અવેરનેસ કેમ્પેઇન યોજાશે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં સ્પર્શ લિપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંગે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। નાગરિકોમાં રક્તપિત્ત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ગાંધી નિર્વાણ દિવસ એન્ટી લેપ્રસી ડે નિમિત્તે તારીખ 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન જનજાગૃતિ અભિયાન યોજાશે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે। ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ચાલો સૌ સાથ મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્તગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએનું સૂત્ર આપવામાં આવ્યું છે। આ પખવાડિયા દરમિયાન રક્તપિત્ત વિશે નાગરિકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત આજે જિલ્લાના દરેક ગામમાં ખાસ ગ્રામસભા યોજવામાં આવશે અને તેમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવશે। ઉપરાંત આ ગ્રામસભામાં રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવશે। ત્યારબાદ પખવાડિયા દરમિયાન સંદેશા વ્યવહારની અલગ અલગ રીતે જેમ કે ભીંતસૂત્ર, રેલી, પોસ્ટર, બેનર, સ્કૂલોમાં સ્પર્ધા, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોકજાગૃતિ કરવામાં આવશે। 15 દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન ગ્રામસભા તથા વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટીની બેઠકો કરીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવશે, જેમાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે તેમજ તેની સાથે કોઈ ભેદભાવ ન થાય તે માટે ખાસ સંદેશ આપવામાં આવશે। આ બેઠકમાં ઉપસ્થિત અમલીકરણ અધિકારીશ્રીઓએ લેપ્રસી નાબૂદી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી। આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરિયા, જિલ્લા ક્ષય અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।